જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિનું મહાત્મય તથા મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના તહેવારને દેશના વિવિધ ભાગોમાં ઘણા અલગ નામોથી ઓળખાય છે, જેમ કે પોંગલ, લોહરી, ઉત્તરાયણ। મકર સંક્રાંતિની સાથે કમૂરતા પણ સમાપ્ત થશે, જે ગયા મહિને સૂર્ય ભગવાનના ધન રાશિમાં પ્રવેશ સાથે શરૂ થયા હતા। કમૂરતામાં લગ્ન, મુંડન વિધિ, ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે। આવી સ્થિતિમાં મકર સંક્રાંતિની સાથે જ શુભ કાર્યો પરનો પ્રતિબંધ દૂર થઈ જાય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગાજી ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી બહાર આવ્યા હતા અને કપિલ મુનિના આશ્રમની પાછળના સમુદ્રમાં ભગીરથજીને મળ્યા હતા। જે જગ્યાએ ગંગાજી સાગરને મળ્યા હતા તે સ્થળ ગંગા સાગર તરીકે ઓળખાય છે। તે ભગીરથના પૂર્વજ રાજા સાગરના 60,000 પુત્રોના ઉદ્ધારને કારણે હતું। તેથી જ પશ્ચિમ બંગાળના ગંગા સાગરમાં કપિલ મુનિના આશ્રમમાં મકર સંક્રાંતિના દિવસે એક વિશાળ મેળો ભરાય છે। હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે અને આ મહત્વ કોઈ ખાસ દિવસે વધુ વધી જાય છે। મકર સંક્રાંતિના દિવસે પણ ઉદારતાથી દાન કરવું જોઈએ। ક્યારેય કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને ખાલી હાથે જવા ન દેવા જોઈએ। જો આપણે આવું કરીએ તો આપણે અશુભ પરિણામનો સામનો કરવો પડે છે। તમારા ઘરના દરવાજેથી કોઈ ગરીબ ખાલી હાથે ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ। તમારી ક્ષમતા અનુસાર તેમને દાન કરવું જોઈએ, તેથી વ્યક્તિને સફળતા, કીર્તિ અને સન્માન મળે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કર્યા પહેલા કંઈ પણ ખાવું ન જોઈએ। એટલું જ નહીં, સ્નાન કર્યા બાદ પણ તરત જ ભોજન ન કરવું જોઈએ, પરંતુ ગંગા સ્નાન બાદ ગરીબ બ્રાહ્મણોને કંઈક આપવું જોઈએ, તેમને ખવડાવવું જોઈએ અને પછી જ ભોજન કરવું જોઈએ। આમ કરવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ સારો રહે છે। હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ પર દાન કરવું શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ પર ઘણી વસ્તુઓનું દાન કરવાથી જીવનને સાર્થક બનાવી શકાય છે। તો હવે આપણે જાણીએ કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે। ધાબળાનું દાન। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિના દિવસે ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરો છો તો રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે। બીજું છે કપડાનું દાન। મકર સંક્રાંતિના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન પણ કરવું શુભ છે। નવા વસ્ત્રોનું દાન કરવાથી લાભ થાય છે। તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે જૂના અને વપરાયેલા કપડાનું દાન ન કરવું જોઈએ। પછી છે ખીચડીનું દાન। મકર સંક્રાંતિ પર કાળા અડદની દાળ અને ચોખાનું દાન પણ કરવામાં આવે છે। મકર સંક્રાંતિ ખાસ કરીને ખીચડી ઉત્સવના નામે ઉજવવામાં આવે છે। અડદની દાળનું દાન કરવાથી તમને શનિ દોષમાંથી મુક્તિ મળે છે, કારણ કે અડદનો સંબંધ શનિદેવ સાથે છે। ઘીનું દાન। મકર સંક્રાંતિ પર ઘીનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે। ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે માનવામાં આવે છે। મકર સંક્રાંતિ પર ઘીનું દાન કરવાથી કરિયર અને ભૌતિક સમૃદ્ધિમાં સફળતા મળે છે। ગોળનું દાન। મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી શનિ, ગુરુ અને સૂર્યના દોષોથી મુક્તિ મળે છે। ગોળ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને પ્રિય માનવામાં આવે છે। પછી છે તલનું દાન। મકર સંક્રાંતિના તહેવારે તલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। મકર સંક્રાંતિ પર તલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે। જો તમે બ્રાહ્મણોને તલનું દાન કરો છો તો તમને શનિ દોષમાંથી મુક્તિ મળે છે। મકર સંક્રાંતિ પર સૂર્ય ભગવાન, શનિદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા તલ વડે કરવામાં આવે છે।
આ દિવસે વિશેષ યોગમાં ગંગા સ્નાન ખૂબ જ ફાયદાકારક અને મહત્વપૂર્ણ ગણાય છે. આ યોગમાં ગંગા સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે. આ વિશેષ યોગમાં ગંગા સ્નાન કરવાથી અક્ષત પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા અનુસાર ભાગીરથની તપસ્યાના ફળ સ્વરૂપ ગંગા નદીનું ધરતી પર અવતરણ મકર સંક્રાંતિના દિવસે જ થયું હતું. કથામાં વર્ણવેલ માહિતી અનુસાર ગંગા નદીનો વેગ વધારે હોવાના કારણે ભગવાન શિવે તેમને પોતાની જટાઓમાં સ્થાન આપ્યું હતું. આ જ કારણે એવું કહેવાય છે કે જો ગંગા સ્નાન સમયે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે તો શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ગંગા નદીમાં સ્નાન કરતી વખતે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચોક્કસથી આપવો જોઈએ અને સાથે જ ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ ચોક્કસથી કરવો જોઈએ. સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા બાદ જ્યારે ગંગામાં ડૂબકી લગાવવામાં આવે ત્યારે ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ડૂબકી પૂરી થયા બાદ ગંગા નદીને પ્રાર્થના કરવી જોઈએ અને આ માટે ઓમ નમો ગંગાએ વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. એવી માન્યતા છે કે માતા ગંગાને પ્રેમથી એક ફૂલ અર્પિત કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને વ્યક્તિના કષ્ટો માતા ગંગા હરી લે છે. તો મિત્રો, આ હતું મકર સંક્રાંતિનું મહાત્મય તથા તે દિવસે કરવામાં આવતું ગંગા સ્નાન અને દાનનું પણ મહત્વ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.